2026 અચાનક લગ્નની ખુશખબર લઈને આવશે। હા, તમે યોગ્ય સાંભળ્યું, અચાનક। બિલકુલ કોઈ પૂર્વ સૂચના વિના, કોઈ લાંબી રાહ જોયા વિના અને કોઈ તૈયારીએ વિના। આ સમય તમારા માટે કોઈ રોશની જેવો આવશે જે અંધકારમાં પણ પ્રકાશ ફેલાવશે। ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સાથીઓ, આપનું સ્વાગત છે એસ્ટ્રો વી પ્રિન્સી ચેનલ પર। આજે આપણે વાત કરવાનું છે 2026ની અનોખી અને અચાનક આવનારી ખુશખબરોની, જે તમારા જીવનમાં એકદમ બદલાવ લાવનારી છે। ખાસ કરીને વૃષભ, મિથુન અને સિંહ રાશિના સાથીઓ માટે, જેમની જિંદગીમાં 2026 તમારું વર્ષ બનવા જઈ રહ્યું છે, જેમાં પ્રેમ અને સંબંધોની દુનિયામાં અચાનક બદલાવ જોવા મળશે। તમારા જીવનમાં જે રાહ જોઈ રહી હતી, જે અધૂરી લાગણીઓ અને ઉલઝાણો હતા, તે બધા એકદમ સરળ થઈ જશે। તમારા માટે કોઈ એવો વ્યક્તિ આવશે જે તમારી જિંદગીમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે। આ સમય તમને યાદ અપાવશે કે સાચો પ્રેમ હંમેશા સમય અને પરિસ્થિતિથી પરે હોય છે। જય શ્રી કૃષ્ણ, મિથુન રાશિના મિત્રો માટે 2026 એવું વર્ષ હશે જે કોઈ અણકહેલા સ્વપ્ન સાકાર થવાનું રહેશે। તમારા દિલની ઊંડી લાગણીઓ જે પડતી હતી, તે બધા પૂરા થશે, વધારાશે, તે અચાનક જ તમારા સમક્ષ આવી જશે। લગ્નનો નિર્ણય, પરિવારની ખુશી અને સામાજિક માન્યતા બધું એકસાથે તમારા જીવનમાં દરવાજો ખટખટાવશે। ઓમ નમઃ શિવાય, આ વર્ષ તમારા માટે ફક્ત પ્રેમ અને લગ્નની ખુશખબર નહીં, પરંતુ તમારા આત્મવિશ્વાસ, તમારી સ્થિતિ અને તમારા સામાજિક જીવનમાં નવી ઓળખ લઈને આવશે। સિંહ રાશિના મિત્રો માટે 2026 એ સમય છે જ્યારે અચાનક જ તમારી તમામ અડચણો દૂર થઈ જશે અને તમારું નસીબ ખુલશે। તમારી મહેનત, તમારું ધૈર્ય અને તમારું આત્મવિશ્વાસ તમને તે ખુશખબર લાવશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો। હે, રાધે રાધે, પરિવાર, મિત્રો અને સંબંધીઓ તમારા માટે આ વર્ષ ખુશીઓ અને ઉત્સવો લઈને આવશે। લગ્નના નિર્ણય, સમારોહ અને નવા જીવનની શરૂઆત બધું જ એકદમ અચાનક અને આશ્ચર્યજનક રીતે સામે આવશે। હવે અમે વિગતે જોઈશું કે કેવી રીતે વૃષભ, મિથુન અને સિંહ રાશિ માટે આ વર્ષ 2026 લગ્ન માટે મહત્વપૂર્ણ સાબિત થશે। પહેલા વાત કરીએ વૃષભ રાશિના વિશે। વૃષભ રાશિના લોકો, તમારા ગ્રહોની સ્થિતિ આ વર્ષે અચાનક જ લગ્નની શક્યતા દર્શાવી રહી છે। તમારી રાશિ અને ગ્રહોનું મિલન એ સંકેત આપી રહ્યું છે કે તમારા જીવનમાં અચાનક જ કોઈ એવો વ્યક્તિ આવશે જે તમારા માટે અને સાચો સાથી સાબિત થશે। આ સમયે તમારા પ્રેમજીવનમાં સ્થિરતા અને તમારા પરિવારમાં આનંદ લાવશે। મિથુન રાશિ માટે આ વર્ષ તમારા જીવનમાં અચાનક નવા અવસરો લાવનાર છે। તમારા કામકાજ, તમારા સામાજિક સંબંધો અને તમારા વ્યક્તિગત જીવનમાં અચાનક એવી પરિસ્થિતિઓ આવશે જેનાથી તમારી લગ્ન નક્કી થઈ શકે છે। તમે અચાનક જ તમારા જીવનસાથીને મળી શકો છો અથવા કોઈ પ્રસ્તાવ તમારા સમક્ષ આવી શકે છે જે તમારા પરિવાર અને સમાજ બંને માટે યોગ્ય હશે। ઓમ નમઃ આ વર્ષ તમારા માટે ઉત્સાહ અને નવી આશાઓ લાવનાર છે। સંદેશ લઈને આવશે। સિંહ રાશિ માટે 2026નું વર્ષ તમારા જીવનમાં અચાનક નવા મોડ લઈ આવી રહ્યું છે। તમારી રાશિ અને ગ્રહોની સ્થિતિ આ વર્ષે એ સંકેત આપી રહી છે કે તમારા જીવનમાં લગ્નની ખુશખબર કોઈ મોટા ઉત્સવ જેવી આવી જશે। તમે અચાનક કોઈ ખાસ અવસર, કોઈ કાર્યક્રમ કે કોઈ વિશેષ વ્યક્તિ દ્વારા તમારા જીવનસાથીને મળી શકો છો। રાધે ધરે આ સમય તમારા માટે માત્ર પ્રેમ જ નહીં, પરંતુ તમારા સામાજિક અને કુટુંબ જીવનમાં પણ ખુશીઓ અને માન મર્યાદા લાવશે। 2026માં વૃષભ, મિથુન અને સિંહ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ ખાસ હશે। આ અનુકૂળ છે। આ અનુકૂળતા એકદમ અચાનક તમારા જીવનમાં પ્રેમ, સમજદારી અને લગ્નની ખુશખબરી લઈને આવશે। ઓમ નમઃ શિવાય,
આ વર્ષ તમારા માટે માત્ર વ્યક્તિગત બદલાવ નહીં પરંતુ તમારા આખા પરિવાર અને સમાજ માટે ખુશીઓનો સંદેશ લઈને આવશે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ વર્ષે કયા મહિનાઓ અને કયા તારીખોએ આ અચાનક લગ્નની ખુશખબરી તમારા જીવનમાં ટપકાવી શકે છે. વૃષભ રાશિ માટે ફેબ્રુઆરી, મે અને ઓક્ટોબર મહિના ખાસ અનુકૂળ છે. મિથુન રાશિ માટે માર્ચ, જુલાઈ અને ડિસેમ્બર મહિના અચાનક તક લાવી શકે છે. સિંહ રાશિ માટે એપ્રિલ, ઓગસ્ટ અને નવેમ્બર. આ વર્ષે મહિનાઓ અચાનક લગ્નના સંકેતો આપી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. ઉપરાંત 2026માં અચાનક લગ્નની ખુશખબરી આવવાના પાછળ કેટલાક ખાસ ગ્રહોની સ્થિતિ અને યોગ જવાબદાર છે. વૃષભ રાશિ માટે શુક્ર અને બૃહસ્પતિનું ખાસ સંયોગ તમારા પ્રેમ અને લગ્નજીવનમાં અચાનક ખુશીઓ લાવશે. મિથુન રાશિ માટે બુધ અને મંગળની સ્થિતિ તમારા વ્યક્તિગત જીવનમાં અચાનક તકો લાવશે. સિંહ રાશિ માટે સૂર્ય અને ચંદ્રમાનું સંયોગ તમારા સામાજિક અને પરિવાર જીવનમાં લગ્નની ખુશખબરી લાવશે. ઓમ નમઃ શિવાય. મિત્રો, આ વર્ષે 2026માં અચાનક લગ્ન થશે. સમય માત્ર ખુશી અને ઉત્સાહ નહીં લાવશે, પણ તમારા જીવનમાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને નવી ઉર્જા પણ ભરશે. રાધે રાધે. આ સમય તમારા માટે નવા જીવનની શરૂઆત, નવા સંબંધોની પાયમજબૂતી અને પરિવારમાં ખુશીઓ લાવનાર છે. તો મિત્રો, 2026 તમારા માટે અચાનક લગ્નની ખુશખબર લાવનાર છે. વૃષભ, મિથુન અને સિંહ રાશિના બધા સાથીઓ આ વર્ષ પોતાના ભાગ્યગ્રહણની સ્થિતિ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પોતાના જીવનમાં અચાનક ખુશીઓ અને પ્રેમની શરૂઆત જોઈશે. ઓમ નમઃ શિવાય. આ સમય તમારા માટે ફક્ત વ્યક્તિગત ખુશીનો નહીં, પણ સામાજિક અને પારિવારિક જીવનમાં પણ છે. આ નવી ઉર્જા અને ઉત્સાહ લાવી રહી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ વર્ષ 2026 તમારા જીવનમાં અચાનક લગ્ન, પ્રેમ અને ખુશીઓની ભેટ લાવશે. અચાનક શબ્દથી શરૂ થતો આ વર્ષ તમારા જીવનમાં અનગણત ખુશીઓ, પ્રેમ અને સફળતા લાવશે. વૃષભ, મિથુન અને સિંહ રાશિના બધા મિત્રો આ વર્ષે પોતાના જીવનસાથી સાથે મળશે અને પરિવાર સાથે નવી શરૂઆત કરશે. ઓમ નમઃ શિવાય. આ સમય તમારા માટે ફક્ત વ્યક્તિગત ખુશીની નહીં, પરંતુ તમારા સમગ્ર પરિવાર અને સમાજ માટે પણ નવા ઉત્સાહ અને નવી ઉમંગનો પ્રતીક સાબિત થશે. જીવનમાં અચાનક આવી રહેલી આ ખુશખબરી તમારા મનને, અને હૃદયને આનંદ અને સંતોષથી ભરશે. આ વર્ષ તમારા માટે પ્રેમ, સ્નેહ અને સમજદારીનો એવો મિલન લાવશે જે લાંબા સમય સુધી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રાખશે. વૃષભ રાશિના મિત્રો માટે આ વર્ષ કોઈ અનમોલ ભેટ જેવું છે. તમારા જીવનમાં જે પણ અધૂરી ઈચ્છાઓ અને લંબિત નિર્ણયો હતા, તે અચાનક પૂરા થઈ જશે. આ સમય તમારા માટે નવા અવસરો, નવા સંબંધો અને નવા જીવનના દરવાજા ખોલનારો રહેશે. તમે અચાનક તમારા જીવનસાથી સાથે મળશો અને આ સંબંધ તમારા જીવનમાં સ્થિરતા, પ્રેમ અને માનનો આધાર બનાવશે. પરિવાર અને સમાજના લોકો પણ તમારા આ નવા જીવન, આ અધ્યાયમાં તમારું સાથ રહેશે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ માટે 2026 એકદમ અચાનક રોમાંચ, ઉત્સાહ અને જીવનમાં બદલાવ લાવનાર વર્ષ છે. આ વર્ષ તમારા માટે પ્રેમ અને લગ્નની ખુશખબર લાવનાર હશે. તમે અચાનક કોઈ ખાસ વ્યક્તિ સાથે સંપર્કમાં આવશો અને આ સંબંધ તમારા માટે સ્થાયી અને સુખદ અનુભવ રહેશે. રાધે રાધે. તમારી પરિવાર અને મિત્રમંડળી આ પ્રસંગે તમારા સાથે ખુશીઓ ઉજવશે અને આ વર્ષ તમારા જીવનમાં નવા અવસર અને સકારાત્મક બદલાવ લાવશે. સિંહ રાશિ માટે 2026નું વર્ષ તમારા માટે મોટો ઉત્સવ અને ખુશીની સંદેશા લઈને આવનાર છે. તમારી મહેનત, તમારું ધૈર્ય અને તમારું આત્મવિશ્વાસ આ વર્ષે અચાનક ફળ લાવશે. તમે અચાનક જ તમારા જીવનસાથીને મળશો અને તમારા જીવનમાં સ્થિરતા, પ્રેમ અને પારિવારિક ખુશીઓ આવશે. ઓમ નમઃ શિવાય. આ સમય તમારા માટે માત્ર લગ્નની ખુશખબર નહીં,
પણ તમારા સામાજિક જીવન અને પરિવારમાં તમારી સ્થિતિ મજબૂત બનાવનાર પણ હશે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ પણ તમારા માટે ખૂબ અનુકૂળ છે. વૃષભ, મિથુન અને સિંહ રાશિના બધા મિત્રો માટે આ વર્ષ અચાનક લગ્ન, પ્રેમ અને પારિવારિક ખુશીઓ લાવનાર સાબિત થશે. ઓમ નમઃ શિવાય. આ સમયે તમારા જીવનમાં સ્થિરતા, પ્રેમ અને આનંદ લઈને આવશે. અચાનક લગ્નની ખુશખબર તમારા દિલ, મન અને પરિવારમાં ઉત્સાહ અને ઉમંગ ભરશે. આ વર્ષ તમારા માટે ફક્ત વ્યક્તિગત ખુશી નહીં પણ સામાજિક સન્માન, કુટુંબના સહકાર અને જીવનમાં નવી શરૂઆતનો સંદેશ લાવશે. જય શ્રી કૃષ્ણ. રાધે દે. તો મિત્રો, આ હતી 2026માં અચાનક આવતી લગ્નની ખુશખબર વૃષભ, મિથુન અને સિંહ રાશિ માટે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અને તમારા જીવનમાં અચાનક નવા અવસરો, પ્રેમ અને ખુશીઓ લઈને આવશે. રાધે દે. જય શ્રી કૃષ્ણ. આ વર્ષ તમારા માટે ફક્ત લગ્નની ખુશખબર નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર, મિત્રો અને સમાજ માટે પણ નવા ઉત્સાહ અને ઉમંગનું પ્રતીક બનવાનું છે. અચાનક આવેલી આ ખુશખબરી તમારા દિલ અને ઘરને ખુશીઓથી ભરપૂર કરી દેશે અને તમારા જીવનમાં સ્થિરતા, સંતુલન અને પ્રેમનો સંદેશ લાવશે. વૃષભ રાશિના સાથીઓ માટે આ સમય કોઈ અનમોલ અવસર જેવો છે. તમારા જીવનમાં જે પણ અધૂરી ઈચ્છાઓ અને લંબિત નિર્ણયો હતા, તે અચાનક પૂરા થઈ જશે. તમે અચાનક જ તમારા જીવનસાથી સાથે મળશો અને આ સંબંધ તમારા જીવનમાં સ્થિરતા અને સંતોષ લાવશે. પરિવાર અને મિત્રો તમારા આ નવા જીવનના અધ્યાયમાં તમારું પૂરું સમર્થન કરશે અને તમારી સાથે રહેશે. ખુશીઓ ભરેલું માહોલ બનશે. ઓમ નમઃ શિવાય. મિથુન રાશિના મિત્રો માટે 2026નું વર્ષ અચાનક ખુશીઓ, પ્રેમ અને લગ્નના મોકાઓ લાવનાર છે. તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાવા જશો અને આ સંબંધ તમારા માટે લાંબા સમય સુધી સુખદ અને સ્થિર થશે. આ સમયે તમારું પરિવાર અને મિત્રો પણ તમારા નિર્ણયનો પૂરતું સમર્થન કરશે. રાધે રાધે. આ વર્ષ તમારા જીવનમાં નવા મોકા, નવી ખુશીઓ અને પ્રેમનો એવો મેળ લાવશે કે જે લાંબા સમય સુધી તમારા દિલ અને ઘરને ખુશીઓથી ભરપૂર રાખશે. સિંહ રાશિના માટે આ વર્ષ અચાનક અને આશ્ચર્યજનક ખુશીઓ લાવનાર છે. તમારી મહેનત, તમારું ધૈર્ય અને તમારું આત્મવિશ્વાસ આ વર્ષે તમને તે પરિણામ આપશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમે અચાનક તમારા જીવનસાથીને મળશો અને તમારા જીવનમાં સ્થિરતા, પ્રેમ અને કુટુંબની ખુશીઓ આવશે. ઓમ નમઃ શિવાય. આ વર્ષ તમારા માટે માત્ર વ્યક્તિગત ખુશી જ નહીં, પણ તમારા સામાજિક જીવન અને પરિવારમાં તમારી સ્થિતિ મજબૂત કરનારા પણ છે. મિત્રો, આ વર્ષ તમારા માટે અચાનક લગ્નની ખુશખબરી, પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને જીવનમાં નવા અવસરો લઈને આવનાર છે. રાધે રાધે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ જાણકારી શેર કરો. જરૂર શેર કરો. કોમેન્ટ વિભાગમાં જણાવો કે તમે આ વર્ષે કઈ પ્રકારની ખુશખબરની આશા રાખો છો. જય શ્રી કૃષ્ણ. આ વર્ષ તમારા જીવનમાં સ્થિરતા, પ્રેમ અને આનંદ લાવી શકે. અચાનક લગ્નની ખુશખબર તમારા દિલ, મન અને પરિવારમાં ઉત્સાહ અને ખુશી ભરી દેશે. ઓમ નમઃ શિવાય. આ વર્ષ 2026ને ફક્ત સામાન્ય વર્ષ તરીકે ના જુઓ. આ તમારા માટે કોઈ ઉજવણી, શુભ પ્રસંગ અને અનોખી ખુશખબરનું સંકેત છે. વૃષભ, મિથુન અને સિંહ રાશિના બધા મિત્રો આ વર્ષે તેમના જીવનસાથીને મળશે. પોતાના પરિવાર અને સમાજમાં નવી ઓળખ બનાવશે અને તમારા જીવનમાં સ્થિરતા અને સંતુલનનો અનુભવ થશે. રાધે દે. જય શ્રી કૃષ્ણ. આ વર્ષે અચાનક પ્રેમ, લગ્ન અને ખુશીઓને લઈને એવી ખુશખબરી આવશે કે તમારું જીવન આખું બદલાઈ જશે. ઓમ નમઃ શિવાય.